સવારમાં ઘરનું બધું કામ પતાવીને દાંતિયો લઈને માથું ઓળવવાનું કામ ચાલુ કરી દીધું. નરેશ કે તારે તો બહુ વાર લાગે માથું ઓળવતા. પછી તો મેં મસ્તના છૂટા વાળ રાખ્યા, બકલ નાખીને છૂટા વાળ રાખી દીધા. નરેશ કે હાલ હાલ મોડું થાય. મેં કીધું એમાં હું હાલો તૈયાર થઈ ગઈ. રૂમની બહાર નીકળ્યા એટલે સીધો વડવાળા રોડ પકડી લીધો. હા, ત્યાં ખોખલી માનું મંદિર આવેલું છે, ત્યાં મારે માનતા ધરવા જવાની છે. નરેશને ખુશીને બેને ઉધરા થઈ ગઈ હતી તો મેં માનતા કરી હતી. હા, અહીંયા છે ને ગાંઠિયા મળી રહે, બીજે ક્યાંય તમારે લેવા જવા ન પડે. અમારે અહીંથી જ ગાંઠિયા લેવાના છે. અને આ હું તમને કહેતા ભૂલી ગઈ, ખોખલીમાં છે ને ગાંઠિયાની પ્રસાદી ધરે છે. એટલે તમે 10ના મહિના હોય તો 20ની ગાંઠિયા ધરવાના, અને 30ના મહિના હોય તો 60ના ધરવાના. એટલે માસીએ મસ્તના વણેલા તાજા ગાંઠિયા અમને વણી દીધા. પછી માસી એમ કહેતા હતા, હા એ તમારે જેટલા ગાંઠિયા જતા હોય ને એટલા મળી રહે. મેં કીધું કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. અમારે છે ને 20ની માનતા હતી એટલે 40ના ગાંઠિયા લેવા નતા, પણ આ છે ને ગાંઠિયા 5 રૂપિયાના થઈ ગયા. કાંઈ નહીં, ખોખલીમાંની મરજી હોય ને એટલા જ ધરવાના થાય. પછી તો હું મેં ગાંઠિયા ધરી દીધા, થોડા ગાંઠિયા લઈ લીધા, છોકરાએ દર્શન કરી લીધા ને બેહી જા પ્રસાદી લેવા. અને આ ગાંઠિયાની પ્રસાદી છે ને ઘરે નહીં લઈ જવાની, બધી અહીંયા ખૂટવાળી દેવાની અને ખાઈને હાથ ધોઈને પાણી પીને પછી જ બહાર નીકળવાનું. હા, અને તમારે જાજી માનતા હોય ને તો આખા ઝૂંડને લઈને આવવાનું. અમે તો ફૂલ ફેમિલી સાથે આવ્યા હતા. અને હા, આ ખોખલીમાંનું ચમત્કારી મંદિર કોણ કોણ માને છે જરા કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ.